नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 न्यूक्लियस। लास्ट 7मा लेक्चरनी अंदर आपणे बात करी हती के रेडियो एक्टिविटी एटले शुं अने रेडियो एक्टिविटी माटे रेडियो एक्टिविटीनो विभंजन दर ए चर घातांकीय रीते कई रीते बदलाय छे। तो चर घातांकीय रीते कई रीते बदलाय छे एना माटेनुं सूत्र पण आपणे तारवेલું કે n बराबर n0 e रेस टू माइनस लेम्बडा टी, જ્યાં n बराबर t समये अविभंजित न्यूक्लियसनी संख्या, t बराबर 0 समये शरूआतमां अविभंजित न्यूक्लियसनी संख्या, लेम्बडा बराबर क्षय नियतांक अने t એટલે t સમયે। હવે આના ઉપરથી આપણે આજે एक नवो प्रश्न भणवाना छीए। आ सूत्रनो उपयोग आपणे करीए एना पहेला एक स्टान्डर्ड समीकरणनी आपणे चर्चा करवी छे। એટલે કે કોઈ પણ રેડિયો ન્યુક્લિયોઇડ છે એ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ દરમિયાન વિકિરણનું ઉત્સર્જન કરે છે, જેને આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ। હવે આવી રેડિયો એક્ટિવિટી માટેના વિભંજન દરનું સૂત્ર શું છે? આ તો विभंजित न्यूक्लियसनी संख्या माटेनुं सूत्र, पण एनो दर शुं छे, केवा समय साथे ए विभंजन पामे छे એટલે કે એનો ક્ષય થાય છે। તો આજનો આપણો પ્રશ્ન છે વિભંજન દર એટલે શું? વિભંજન દર વિભંજન દરનું સૂત્ર અને એના બે એકમોની આપણે ચર્ચા કરવી છે। તો ચાલો પ્રશ્ન છે विभंजन दर एटले शुं? विभंजन दर माटे R = लेम्बडा × n નું સંબંધનું સૂત્ર તારવી અને તેના બે એકમો લખવાના છે। વિભંજન दर એટલે શું? એટલે શું? R = લેમ્બડા × n વચ્ચેનો સંબંધ તારવવાનો છે અને તેના વિભંજન દરના એકમો, વિભંજન દરના એકમોને વ્યાખ્યાયિત કરવા છે। તો ચાલો આપને પ્રશ્ન એવો થાય કે વિભંજન દર એટલે શું? તો જેમ આપણે આગળ વિભંજન રેડિયો એક્ટિવિટી માટેનું વિભંજન આપણે જોયા કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। એટલે કે એના માટેનું આપણે સૂત્ર લખ્યું હતું, યાદ કરજો, dn/dt = લેમ્બડા × n, અથવા એમ પણ કહી શકાય કે લેમ્બડા × n = -dn/dt। તો એ વિભંજન દર નહોતો। તો અહીંયા આપણે વિભંજન દરની વ્યાત કરવી છે કે કોઈ પણ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને એનો વિભંજન દર કહેવાય। તો અહીંયા તો આપણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાની વાત કરતા હતા। હવે આપણે વાત કરશું માત્ર ને માત્ર વિભંજન દરની અંદર વિભંજિત પામતા અથવા વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાની। તો વિભંજન દર એટલે શું? તો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન દર R કહે છે। વિભંજન દર એટલે શું? તો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનો છે, રેડિયો એક્ટિવ નમૂનો એટલે રેડિયો એક્ટિવ તત્વ। તો કોઈ રેડિયો એક્ટિવ તત્વની અંદર વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા
કોના પ્રમાણમાં? હવે સમય, તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને સમય સાથે સાંકળી દો. વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને સમય સાથે સાંકળી દો એટલે મને શું આપશે? વિભંજન દર આપશે. તો આપણે ધારો કે ટી જેટલા સમયમાં નમૂનાના ન્યુક્લિયસમાં n જેટલા રેડિયોએક્ટિવ તત્વો છે એ આવેલા છે. તો dt જેટલા સમયમાં વિભંજન દર, તો આપણે ધારો કે ટી જેટલા સમયમાં, ધારો કે ટી સમયે ન્યુક્લિયસમાં, તો અહીંયા જે આપણે સંખ્યાઓ ધારીએ છીએ એ સંખ્યા છે એ ટી સમયે નમૂનામાં ન્યુક્લિયસમાં n રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય, તો ટી જેટલા સમયે ન્યુક્લિયસમાં n જેટલા રેડિયોએક્ટિવ, અહીંયા ભૂસી નાખું છું, ટી જેટલા સમયે ન્યુક્લિયસમાં n જેટલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય તો dt સમયે વિભંજન દર વ્યાખ્યા પ્રમાણે, dt સમયે વિભંજન દર R is equal to minus dn upon dt, જ્યાં ઋણ નિશાની આગળ લખી દીધું છે. શું છે? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે. હવે યાદ કરો કે R is equal to minus dn upon dt, પણ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનું સૂત્ર તો આપણે હમણાં જ લખ્યું હતું કે વિભંજન દર માટે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, તો એના માટે તો આપણને ખબર છે કે માઇનસ dn upon dt is equal to લેમ્બડા into n થાય છે. તો આ સમીકરણની અંદર r is equal to minus dn upon dt એટલે લેમ્બડા into n લખાય ને, માટે આમ લખી શકું કે r is equal to લેમ્બડા into n. તો બંને વચ્ચેનો સંબંધ કંઈક આવો મળે છે. પરંતુ n is equal to શું છે? n0 e raised to minus લેમ્બડા into t છે. તો માટે r is equal to લેમ્બડા એમનેમ n ની જગ્યાએ n0 e raised to minus લેમ્બડા 2. આ જે સમીકરણ છે એ સમીકરણને વિભંજન દર એકમ સમયમાં સમય સાથે સાંકળો તો એને શું કહેવાય? વિભંજન દરનું સમીકરણ કહે છે. એટલે કે જેમ આપણે આગળ રેડિયો એક્ટિવિટીની અંદર વાત કરી કે કોઈ પણ રેડિયો એક્ટિવિટીનો વિભંજન દર એક ચર ઘાતાંકીય નિયમ અનુસાર એ ઘટે છે, પરંતુ એ એકદમ નથી ઘટતો. કેના અનુસાર ઘટે છે? a બરાબર n0 e raised to minus લેમ્બડા t અનુસાર. તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા r is equal to એનો વિભંજન દર સમયની સાપેક્ષે લેમ્બડા into n0 e raised to minus લેમ્બડા t અનુસાર વિભંજન દર મળતો હોય છે. તો આપેલ આ સમીકરણને વિભંજન દરનું સમીકરણ કહે છે. હવે આ વિભંજન દરના સમીકરણના બે એકમોની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો પહેલા આ લખી લ્યો, પછી હું આ ભૂસી નાખું છું અને એના બંને એકમોની આપણે ચર્ચા કરીએ.
ચાલો પેલો એકમ લઈએ. સૂત્ર ખાસ યાદ રાખજો, R બરાબર લેમ્બડા ઇન્ટુ N0, જ્યાં N0 એટલે T બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે. રેડી? ચાલો વિભંજન દરનો પેલો એકમ બેકવરલ, જેને BQ વડે દર્શાવાય. ચાલો બેકવેરલ એટલે શું? તો કે હેનરી બેકવેરલ નામના વૈજ્ઞાનિકે આ રેડિયો એક્ટિવ ન્યુક્લિયાઇડની શોધ કરી છે. એટલે કે રેડિયો એક્ટિવિટીના શોધક હેનરી બેકવેરલે યાદમાં એનો આ એકમ છે. તો એક બેકવેરલ એટલે શું? એક બેકવેરલ એટલે શું? તો કે એકમ સેકન્ડમાં અથવા તો એક સેકન્ડમાં એક વિભંજન થાય. એક સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટીને એક બેકવેરલ કહેવાય. એક સેકન્ડમાં એક વિભંજન થાય. કેટલું? એક વિભંજન થાય તે એક્ટિવિટી ના દરને એક બેકવેરલ કહે છે. તો બેકવેરલ એ વિભંજન દરનો નાનો એકમ કહેવાય. એટલે કે એક બેકવેરલ BQ ઇઝ ઇક્વલ ટુ એક વિભંજન પર સેકન્ડ. એક વિભંજન પર સેકન્ડ થાય. તો હેનરી બેકવેરલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો નાનો એકમ એક BQ એટલે કે એક વિભંજન એક સેકન્ડ સમયમાં થતો હોય તો એને એક બેકવેરલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ એકમ વિભંજન અને અવિભાજિત સંખ્યાઓ માટે ખૂબ જ નાનો છે. તો મેડમ ક્યુરી અને પીરી ક્યુરીએ રેડિયોએક્ટિવ ન્યુક્લિયાઇડ વિશે ખૂબ જ મોટી શોધ કરી છે. તો એના નામની યાદમાંથી મોટો એકમ ક્યુરી છે. તો વિભંજન દરનો બીજો એકમ એટલે ક્યુરી. CI. ચાલો તો એનો આ બીજો એકમ છે એ ક્યુરી છે. તો આ એકમ છે એને CI વડે આપણે દર્શાવીએ છીએ. ઈ એકમ ખૂબ જ મોટો છે અને આ એકમનો મોટા ભાગે ઉપયોગ થતો હોય છે. કારણ કે વિભંજન દર છે એ ન્યુક્લિયસની સંખ્યાના લાખો હજારો એવી સંખ્યામાં વિભંજન દર આવી શકે છે. એટલા માટે અહીંયા મોટા એકમનો ઉપયોગ થાય. તો મોટો એકમ શું છે? તો કે એક સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા 3.7 ગુણ્યા 10 થાય ત્યારે એક ક્યુરી વિભંજન થયું એવું કહેવાય. એક સેકન્ડમાં અથવા તો જે સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એમ પણ કહી શકાય, જે સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? 3.7 ગુણ્યા 10 વિભંજન થાય. તેને એક ક્યુરી CI કહે છે. માટે એક ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ગુણ્યા 10 વિભંજન પર સેકન્ડ. તો પર સેકન્ડે 3.7 ગુણ્યા 10 વિભંજન થતા હોય
તો ક્યુરી અને બેકવેરલ સાથેનો સંબંધ શું થયો? 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત બેકવેરલ લખી શકાય. તો ક્યુરી એ વિભંજન દરનો મોટો એકમ છે કે જે બેકવેરલ સાથે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત બેકવેરલ જેટલો થાય. તો એક બેકવેરલ બરાબર 1/3.7 ગુણ્યા 10 ની 10 ઘાત ક્યુરી જેટલું થશે. તો આ છે વિભંજન દર અને વિભંજન દરના બંને એકમો. બંને એકમો ખાસ યાદ રાખવાના છે જેથી આપણે દાખલાની અંદર ઉપયોગી થાય. તો ચાલો જોઈ લેજો વિભંજન દર એટલે શું અને વિભંજન દરના એકમ અને એનું સૂત્ર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે બીજા પ્રશ્નની વાત કરવી છે. અર્ધ આયુ રેડિયોન્યુક્લિયાઇડ તત્વનો અર્ધ આયુ એટલે શું અને અર્ધ આયુનું સૂત્ર. આઈએમપી પ્રશ્ન છે, 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછવું હોય તો પણ ચાલે એવો પ્રશ્ન છે અને સૂત્ર તો અતિ અગત્યનું છે. સૂત્ર તો અતિ અગત્યનું છે. ચાલો અર્ધ આયુ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો રેડિયોન્યુક્લિયાઇડ તત્વનો અર્ધ આયુ, રેડિયોન્યુક્લિયાઇડ તત્વનો અર્ધ આયુ એટલે રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ એટલે શું તેની વ્યાખ્યા અને ક્ષય નિયતાંક સાથેનો સંબંધ. ક્ષય નિયતાંક એટલે લેમ્ડા. તો પ્રશ્ન રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ એટલે શું? પ્રશ્ન શું છે? રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ એટલે શું? તેનો ક્ષય નિયતાંક, તેનો ક્ષય નિયતાંક. ક્ષય નિયતાંક એટલે લેમ્ડા સાથેનો સંબંધ. ચાલો રેડિયોન્યુક્લિયાઇડ તત્વ માટે એનો અર્ધ આયુ એટલે શું? તો જેમ આપણે ક્ષય નિયતાંક સાથેનો આપણે સંબંધ લીધો છે કે ક્ષય નિયતાંક છે એ વિભંજન દર સાથે શું સંબંધ દર્શાવે છે? R = λ × n. અને આ જે વિભંજન દર છે ને એ તો જે તે સમયે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે. પણ હવે આપણે એવો સમયગાળો લેવો છે કે અવિભંજિત સંખ્યા છે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય એ દરમિયાન કયો સમય હોય અને એ દરમિયાન એનો લેમ્ડા સાથે, લેમ્ડા એટલે ક્ષય નિયતાંક સાથે શું સંબંધ હોય? તો અર્ધ આયુ એટલે શું? તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનો કે જે તત્વ આપણે લઈએ છીએ, તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા, પ્રારંભમાં એટલે પહેલા જેટલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હતા એમાંથી અડધા થઈ જાય. એમાંથી અડધા થવા એટલે હવે ઓલો ગ્રાફ તમને યાદ આવે. તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાંથી પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વમાંથી અથવા તો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી એની સંખ્યા અડધી થાય, ઘટીને કેટલી થઈ જાય? અડધી થાય. તે સમયગાળાને અર્ધ આયુ કહે છે. તો વ્યાખ્યા પરથી તમને સૂત્ર છે એ હાવ સિમ્પલ લાગે, પણ ખરેખર વિભંજન દર તો અથવા તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તો કેવી છે? ચર ઘાતાંકીય રીતે ઘટે છે. ચર ઘાતાંકીય રીતે ઘટે છે જેનો ગ્રાફ પણ આપણે જોઈ ગયા છીએ. તો પહેલા આપણે અર્ધ આયુની વ્યાખ્યાની વાત કરીએ કે જે સમયગાળા દરમિયાન રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી એની સંખ્યા ઘટીને અડધી થઈ જાય એ સમયગાળાને
રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ કહેવાય છે. તો અર્ધ આયુની વ્યાખ્યા લખું છું. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભિક અથવા તો પ્રારંભમાં રહેલા રેડિયો ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને જે તે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુને ટી વનાફ અથવા ટાઉ વનાફ કહે છે. ખાસ સમજવા જેવી બાબત શું છે તો કે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયોએક્ટિવ એટલે જે સમયથી તમે ગણો છો એ પ્રારંભ થાય, પ્રારંભમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટીને કેટલી થઈ જાય? અડધી થઈ જાય. એ સમયગાળાને તત્વનો અર્ધ આયુ કહેવાય. તો પ્રશ્ન અહીંયા એવો થાય, તો ટાઉ વનાફનું સૂત્ર તમે આવું ગણવા માંડો ને, તો કે એવો સમયગાળો કે ઘટીને n0/2 થઈ જાય, અડધી થઈ જાય ને, આ સૂત્ર ખોટું પડે. કારણ કે વિભંજન દર અથવા તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. તો આપને ખબર છે કે t બરાબર t0 જેટલા સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0 હતી. હવે t બરાબર t1 સમયે n બરાબર n0 ની જગ્યાએ n બરાબર n0/2 થઈ જાય. હવે એના માટે ચર ઘાતાંકીય નિયમ વાપરવાનો. તો અહીંયા લખી શકાય, પરંતુ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. જેનું સૂત્ર n બરાબર n0 e−λt છે. આને હું સમીકરણ 1 આપું તો આપને ખબર છે કે t બરાબર 0 સમયે n બરાબર n0 અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હતી. હવે અર્ધ આયુ માટે t1 લઉં તો t બરાબર t1 ઘટીને n બરાબર n0/2 થઈ ગયા. તો આ સૂત્ર સમીકરણ 1 માં t ની જગ્યાએ t1 લઉં અને n ની જગ્યાએ n0/2 લઉં તો સમીકરણ 1 પરથી શું લખી શકાય? સમીકરણ 1 પરથી n ની જગ્યાએ n0/2 બરાબર n0 e−λ, t ની જગ્યાએ t1. ચાલો, આ સૂત્રમાં n0 ઉડી જાય, તો વધશે શું? 1/2 ઇઝ ઇક્વલ ટુ e−λ t1/2. જ્યાં t1/2 એટલે આપેલ રેડિયોએક્ટિવ નમૂનામાંથી જે તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય છે એ સમય. હવે આને હું આમ લખી શકું કે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/e−λ t1 માઇનસ હતી, નીચે લઈ જાવ તો પ્લસ ઘાત થઈ જાય. હવે બંનેને ઉલટાવી નાખું તો આમ લખી શકું
ઈ રેસ ટુ લેમડા ટી 1/2 અને આમ સામે જવા દો તો બરાબર 2 થઈ જાય. અને આમ જવા દીધું અને આમ જવા દીધું. જો મેથેમેટિકલ સ્ટેપ એટલા માટે બાયોલોજી વાળાને સરળ પડે એટલા માટે અહીંયા બધા લખું છું. ચાલો હવે હું બંને બાજુ લોગ ઈ બેઝ ને વાપરું છું. લોગ ઈ બેઝ ને વાપરું તો બંને બાજુ લોગ લાગુ પાડું. બંને બાજુ લોગ વાપરતા હાલો બંને બાજુ લોગ હું વાપરીશ ને તો ઈ રેસ ટુ લેમડા ટાઉ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2 માટે લોગ વાપરતા અહીંયા ln2 લોગ ઈ બેઝ ઓફ 2 થાય અને અહીંયા લોગ વાપરીશ તો આ આગળ આવશે, આ આગળ આવશે એટલે હું આમ લખી શકીશ. જોવો જોઈએ લેમડા ટી 1/2 લેમડા ટી 1/2 અને ln e બેઝ ઓફ e ઇઝ ઇક્વલ ટુ ln e બેઝ ઓફ 2. લોગ વાપરો છે. લોગનો નિયમ છે, મેથ્સ વાળાને ખબર હશે. લોગ બંને બાજુ વાપરું તો ઘાત આગળ આવી જાય અને જે ઘાત ઉપર આધાર હતો એનો લોગ આવે અને અહીંયા લોગ 2 આવે. હવે અહીંયા ln e બેઝ ઓફ એને 10 બેઝમાં કન્વર્ટ કરવા તો લોગ e બેઝ ઓફ e ની કિંમત 1 થાય. શું થાય? આની કિંમત 1 થઈ જાય. તો હવે અહીંયા લોગ 10 બેઝમાં કન્વર્ટ કરવું છે તો એને કેટલા વડે ગુણવા પડે? 2.303 ગુણ્યા લોગ 10 બેઝ ઓફ 2. હવે લોગની નેચરલ લોગની કિંમત તમારે 2 માં જોવાની. એની કિંમત તમને યાદ રહી જાય તો વાંધો નથી. લોગ 2 એટલે 20 માં જોવાનું. લોગ 20 માં તમે જોશો એટલે 0.3010 તમને મળે. તો જોવો જોઈએ 0.3010 લોગ 10 બેઝ ઓફ ની કિંમતમાં તમે મેળવશો તો લેમડા ટાઉ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 ગુણ્યા 0.3010 લોગ 10 બેઝ ઓફ ની કિંમત તમે એમાં જોશો ત્યારે તમને એ મળશે. આ સિમ્પલ મેથડ છે. કોઈ પણ જાતનો લોડ લીધા વગર તમે આ મેળવી શકો છો. આ લોગ ઈ બેઝ અને લોગ 10 બેઝ શું છે એ સમજવું હોય તો તમારા કોઈ પણ મેથ્સના વિદ્યાર્થી અથવા તો તમારા મિત્ર સાથે મળીને તમે સમજી શકો છો. છતાંય ન આવડે તો એક ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં ગણિતનો ઉપયોગ એવો કરીને મારી પાસે કયા કયા સૂત્રનો ઉપયોગ થાય છે એની પીડીએફ છે એ હું ગ્રુપમાં મોકલાવી દઈશ. ચાલો અહીંયા 2.303 ઇન્ટુ લોગ 10 બેઝ ઓફ 2 તો લોગ 10 બેઝ ઓફ 2 ની કિંમત 0.3010 થાય. આ બંનેનો ગુણાકાર કરું ને તો 0.693 મળે અને લેમડાને નીચે લઈ જાઓ માટે ટાઉ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 છેદમાં લેમડા. અને આ જે સૂત્ર મળે છે ને એ જ આપણો ક્ષય નિયતાંક સાથેનો અર્ધ આયુનો સંબંધ. તો આના ઉપરથી કહી શકાય કે અર્ધ આયુ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. અર્ધ આયુ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. કોઈ પણ જાતનો લોડ લીધા વગર એકદમ સરળ સૂત્ર છે. આપણે એવું વિચારતા હતા કે વ્યાખ્યા પરથી ખરેખર આવું થઈ જવું જોઈએ પણ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા તો ચરઘાતાંકીય રીતે ઘટે છે. ચરઘાતાંકીય રીતે ઘટતું હોવાથી સમય સાથે આપણે એને સાંકળી દીધો. એ સમય સાથે સાંકળતાની સાથે જ આપણે એના ટાઉ 1/2નું સૂત્ર જોતું હતું એટલે આપણે એને બંને બાજુ લોગ લીધા. બંને બાજુ લોગ છે એ બેઝના આધારમાં હોય એને 10 બેઝમાં કન્વર્ટ કરવું પડે. લોગ ઈ બેઝ ઓફ ઈ ની કિંમત તો 1 જ થાય પણ અહીંયા લોગ ઈ બેઝ ઓફ ટી ની કિંમત તમે 2 ની કિંમત તમે મેળવી નથી શકતા એટલે લોગ 10 બેઝમાં કન્વર્ટ કરવું પડે. લોગ 10 બેઝ ઓફ 2 ની કિંમત 0.3010 લોગ ટેબલમાં જોવું હોય તો જોઈ લેજો. લોગ 20 ની કિંમતમાં તમને મળશે 2.303 ગુણ્યા 0.3010 કરશો એટલે 0.693 મળે એટલે કે ટાઉ 1/2 ની કિંમત તમને અહીંયા મળે છે. હવે આ જે ટાઉ 1/2 ની કિંમત મળી છે ને એ હવે ઓલા ક્ષય નિયતાંક સાથેના સંબંધ એટલે કે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t વાળો જે ગ્રાફ દોર્યો હતો ને ચર ઘાતાંકીય રીતે ઘટે છે એ ગ્રાફ તમને યાદ આવવો જોઈએ
કે જે ગ્રાફની અંદર આપણે યાદ કર્યું વાત કરી હતી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ સમયનો ગ્રાફ, તો એ આ રીતે ઘટતો હતો. તો એમાં અહીંયા n0/2 હતા, એટલે એ સમય ટાઉ વનાફ હતો ને, યાદ કરો. પછી એના પછીના બીજા સમયે n0/4 થતું હતું અને એ સમય 2 ટાઉ વનાફ હતો. પછી એના પછી n0/8 થતું હતું, એના પછીનો આ સમય એટલે 3 ટાઉ વનાફ થતું હતું. તો જોવો આમ ચર ઘાતાંકીય રીતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પેલા n0 હતી એમાંથી અડધી થઈ, એટલે કે એ જે સમય હતો ને ટાઉ વનાફ હતો. ઉદાહરણ એક સિમ્પલ ઉદાહરણ લઉં ને તો શરૂઆતમાં n0 ઉદાહરણ તરીકે 1000 હોય ને, તો પેલા ટી વનાફ સમયે એ કેટલી થાય n0/2 એટલે 500. બીજા ટી વનાફ સમયે એ 250 થાય. 500 માંથી અડધી થાય, સીધી 0 થઈ જતી નથી. આ મહત્વનું છે. ત્રીજા ટી વનાફ સમયે 125, સમજાય છે ને? ત્રીજા ટી વનાફ સમયે 125 થાય, એટલે કે એમાંથી અડધી થતી જાય. તો જોવો જોઈએ આ રીતે અડધામાંથી અડધા થતા 0 સુધી પહોંચતા એને ઘણો બધો સમય લાગે. એટલે કે વિભાજન દર એ ચર ઘાતાંકીય રીતે ઘટે છે, જે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ અને લેમડા સાથેના સંબંધ પર આધારિત છે. જેનો અર્ધ આયુ મોટો એનો ક્ષય નિયતાંક નાનો હોય, એવું આપણે અહીંયાથી સમજી શકીએ છીએ. આ જે કોન્સેપ્ટ છે ને એ આપણા માટે MCQમાં દાખલાની અંદર ખૂબ જ અતિ અગત્યનો કેવો હોય ને તો કહી શકાય. એટલા માટે આ પ્રશ્નને મેં IMP કીધો છે, કારણ કે આગળ જતા આપણે આ જ ચેપ્ટરની અંદર હમણાં જ એના પછીનો જે લેક્ચર આપણે લઈએ એની અંદર આપણે સરેરાશ જીવનકાળ વિશે વાત કરશું. સરેરાશ જીવનકાળ શું છે એના વિશે પણ ચર્ચા કરશું. પણ અત્યારે આપણે વાત કરી કે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ અને એનો ક્ષય નિયતાંક સાથેનો સંબંધ એ કઈ રીતે ચર ઘાતાંકીય નિયમને અનુસરે છે એનું એક ઉદાહરણ પણ લીધું. અને આગળનો પ્રશ્ન પણ આપણા માટે વિભાજન દર અને 2 એકમો એ પણ ખૂબ જ અગત્યના છે. ચાલો જોઈ લેજો.